નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દીકરીઓને વહાલનો દરિયો કહેવામાં આવે છે, પરંતુ જ્યારે લાડ પ્યારમાં ઉછેર થયેલી દીકરીઓ અચાનક જ આંખની સામેથી ગાયબ થઈ જાય ત્યારે માતા પિતા પર જાણે કે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે અને હાલ આવી નર્કના દુઃખ ભોગવતા હોય તેવી પીડાનો પરંતુ છેલ્લા 50 દિવસ કરતાં પણ વધુ સમયથી તેમની ટ્વિન્સ કોલેજિયન ગુમ થઈ ગઈ છે, જેનો કોઈ જ અતોપતો નથી અને આખરે થાકીને હવે આ પિતાએ મુખ્ય પ્રધાને પત્ર લખીને મદદ માંગી છે। ત્યારે હવે આજે 52મા દિવસે વડોદરાના હરણી તાલુકાની ગુમ થયેલી ટ્વિન્સ બહેનોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં વડોદરાની એક દુકાનમાં આ બંને બહેનો અવરજવર કરતી નજરે પડી હતી। અને હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ પ્રમાણે એવી માહિતી મળી રહી છે કે વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા ચીમન વડકર એ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ 2 પુત્રો સાથે અને 2 જોડિયા 23 વર્ષીય દીકરી સારિકા અને શીતલ સાથે રહેતા હતા, પરંતુ આ 2 દીકરીઓ ગત 17મી ફેબ્રુઆરીથી ગુમ થઈ ગઈ છે અને બંને દીકરીઓને શોધવા માટે પિતા અને પરિવાર સતત રઝળપાટ કરી રહ્યા છે। તેમજ આ ગુમ બહેનોને શોધવા પોલીસની 4 ટીમો બનાવાઈ છે। ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, સીસીટીવી અને મોબાઈલ કોલ ડિટેલ, બેંક ડિટેલ થકી બંને બહેનોનું પગેરું મેળવવાની કોશિશ કરી રહી છે અને આ બંને બહેનોની વહેલી તકે ભાળ મળી જશે તેવી ક્રાઇમ બ્રાન્ચે આશા વ્યક્ત કરી છે। તો વળી બીજી તરફ ચિંતિત પિતાએ આજે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સ્થાનિક મહિલા ધારાસભ્યને મારી દીકરી શોધી આપો તેવો અપીલ કરતો લેખિત રજૂઆત કરી છે। તો આ અંગે દીકરીઓના પિતા ચીમનભાઈ વણકરે મીડિયાને જણાવ્યું છે કે મારી 2 જોડિયા દીકરીઓ સારિકા અને શીતલ 17મી ફેબ્રુઆરી 2023ના રોજ સવારે કોલેજ જવાનું જણાવીને નીકળી હતી। રોજ સાંજે 4:30 વાગે ઘરે પરત આવી જતી, પરંતુ દીકરીઓ તે દિવસે ઘરે પરત ન ફરતા ફોન ઉપર તેઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓનો ફોન સ્વિચ ઓફ આવતો હતો। આથી પ્રથમ હરણી પોલીસ મથકમાં ફરિયાદ આપવા ગયો, પરંતુ દીકરીઓ કોલેજ ગયા બાદ ગુમ થઈ હોવાથી મોડી સાંજે સયાજીગંજ પોલીસ મથકમાં બંનેના ફોટા આપીને ગુમ થયાની ફરિયાદ આપી હતી અને આજે દીકરીઓને ગુમ થયાના 50 દિવસ થઈ ગયા છે, પરંતુ દીકરીઓની કોઈ જ ભાળ મળી નથી। મને મારી દીકરીઓની બહુ જ યાદ આવે છે, તે ક્યારે મળશે, ક્યારે ઘરે પરત ફરશે, હવે ક્યારે નહીં મળે તેવા પણ વિચારો મને કોરી ખાય છે, ઊંઘ પણ આવતી નથી। દીકરીઓ મળી જાય તે માટે બાધાઓ પણ રાખી છે। તો આ સાથે જ જુવાન દીકરીઓના ચિંતામાં દિવસો પસાર કરી રહેલા ચીમનભાઈ વધુમાં મીડિયાને જણાવે છે કે મારી દીકરીઓની કોઈ જ ભાળ ન મળતા મેં પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। પોલીસ કમિશનરે મારી રજૂઆતને ધ્યાનમાં લઈને સયાજીગંજ પોલીસ પાસેથી તપાસ લઈને આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 15 દિવસથી તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચને પણ હજુ સુધી મારી ગુમશુદા દીકરીઓની કોઈ જ માહિતી મળી નથી, જેથી સારિકા અને શીતલ ગુમ થયાને 50 દિવસ થઈ ગયા હોવા છતાં પણ તેઓની કોઈ ભાળ ન મળતા આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ શહેરવાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલને લેખિત રજૂઆત કરી છે, જેમાં મેં અપીલ કરી છે કે મારી દીકરીઓને શોધી આપો, વહેલી તકે મારી દીકરીઓ મળી જાય, બસ એ જ મારી પ્રાર્થના છે। તો આ સાથે જ ચીમનભાઈ વણકરે મીડિયાને માહિતી આપી છે કે મારી ગુમશુદા 2 દીકરીઓ પૈકી એક દીકરીને નડિયાદમાં રહેતા કિશન નામનો યુવક શારીરિક અને માનસિક ત્રાસ આપીને લગ્ન માટે દબાણ કરતો હતો। દીકરી કોલેજમાં જાય ત્યારે કિશન પીછો કરીને ધમકી આપતો હતો, જેથી કિશન મારી બંને દીકરીઓને કોઈ લાલચ અથવા તો બ્લેકમેલ સાથે અપહરણ કરીને નાસી છૂટ્યો હોવાની શંકા છે અને આ અંગે પોલીસમાં પણ રજૂઆત કરી છે। ત્યારે પોલીસ પણ આ દિશામાં તપાસ કરે તો મારી ગુમશુદા બંને દીકરીઓ સારિકા અને શીતળ મળી જાય તેમ છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।